તો ફરી એક વખત ટ્રમ્પે ઈરાનને ધમકી આપી દીધી છે અને ટ્રમ્પે ખાસ કરીને સોશિયલ મીડિયા પર ઈરાનને કડક ચેતવણી આપી છે। ગ્રાફિક્સના માધ્યમે સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે આ સમગ્ર ઘટના હવે ટર્ન લઈ રહી છે। અમેરિકાની શરતો માનવી જ પડશે, ટ્રમ્પ તરફથી કડક નિવેદન સામે આવ્યું છે। શરતો નહીં માનો તો ગંભીર પરિણામોની પણ ટ્રમ્પ તરફથી ધમકી આપવામાં આવી છે। પશ્ચિમ એશિયામાં ફરી વધ્યો છે યુદ્ધનો તણાવ અને ચોક્કસપણે અહીં સ્વાભાવિક સ્થિતિ જોવા મળી રહી છે। યુરેનિયમ પર અમેરિકાની મોટી શરત મૂકવામાં આવી છે। CNN રિપોર્ટમાં પણ આનો ખુલાસો કરવામાં આવ્યો છે। અમેરિકા ઈરાન સાથે ડીલ માટે 60 દિવસની ડેડલાઇન જે છે તે પણ આપવામાં આવી છે અને ઈરાનને સમૃદ્ધ યુરેનિયમ સરેન્ડર કરવું જ પડશે। અમેરિકા તરફથી સ્પષ્ટપણે આ નિવેદન આપવામાં આવ્યું છે। ત્યારબાદ જ પ્રતિબંધ હટાવવાની તૈયારી અમેરિકા તરફથી કરવામાં આવશે। સ્પષ્ટ શબ્દોમાં ટ્રમ્પ તરફથી આ સંદેશ જે છે ટ્રુથ સોશિયલ પર નાખવામાં આવ્યો છે અને આ સાથે જ આપણે આગળ વાત કરીએ તો ડીલ વગર પ્રતિબંધ નહીં હટે એ પણ અહીં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે। ફાઇનલ એગ્રીમેન્ટ પહેલા મોટી રાહત નહીં મળે, ટ્રમ્પ પર આંતરિક દબાણ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। અલ જઝીરાની રિપોર્ટમાં એક મોટો ખુલાસો થયો છે જેમાં અમેરિકાએ અચાનક પ્રતિબંધ હટાવવાનો પણ ઇનકાર કર્યો છે અને હોર્મુઝ સ્ટ્રેટને લઈને અમેરિકાનું અલ્ટિમેટમ પણ અત્યારે સામે આવ્યું છે। સાથે જ માર્કો રૂબિયોએ પણ ડીલમાં ઉતાવળ નહીં હોવાનું પણ કહ્યું છે અને સ્પષ્ટપણે અહીં તમામ સંકેતો અમેરિકા તરફથી દેવામાં આવ્યા છે। 72 કલાકમાં ડીલ શક્ય નથી, કોઈ પણ પગલું ઉતાવળમાં અમેરિકા ભરવા નથી માંગતું। ડીલ ફેલ થઈ તો અમેરિકા પાસે બીજા વિકલ્પો પણ છે, આ પણ સ્પષ્ટ અહીં કહેવામાં આવ્યું છે। હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે જ, અમેરિકા તરફથી આ દાવો કરવામાં આવ્યો છે। જોકે એક તરફ અમેરિકા કહી રહ્યું છે કે કોઈ પણ ઉતાવળમાં નથી અને બીજી તરફ દાવો છે કે હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે। પશ્ચિમ એશિયામાં અમેરિકાનો સૈન્ય જમાવડો અત્યારે પણ યથાવત છે અને ફારસની ખાડી ઉપર અમેરિકી વિમાનોની હલચલ પણ યથાવત છે। 5 રિફ્યુઅલિંગ વિમાનો ઈરાન તરફ વધ્યા છે। આ સાથે જ ઈરાનની અંદર સુધી હુમલાની તૈયારીઓનો પણ દાવો અહીં જોવા મળી રહ્યો છે। તો એક તરફ શાંતિ વાર્તા સીઝફાયરની વાત અને બીજી તરફ હુમલાની તમામ પ્રકારની તૈયારી અમેરિકા તરફથી પણ અહીં દેખાવામાં આવી રહી છે। ઈરાન પણ યુદ્ધ માટે પૂરી રીતે તૈયાર છે। તો અમેરિકાનું ચિત્ર આપણે જોયું, ઈરાનનું ચિત્ર અત્યારે શું છે તેના પર નજર કરીએ તો હોર્મુઝ વિસ્તારમાં ઈરાનની પણ ભારે તૈયારી જોવા મળી રહી છે। નવી મિસાઇલોના પરીક્ષણ પણ ચાલુ છે ઈરાન તરફથી। કોઈ પણ ક્ષણે યુદ્ધ શરૂ થવાની શક્યતા અહીં સ્પષ્ટપણે દેખાઈ રહી છે। ઈરાની સેના હાઈ એલર્ટ પર છે। જી હા, વાતચીત નિષ્ફળ જશે તો યુદ્ધ માટે ઈરાન પણ પૂરી રીતે તૈયાર છે। ત્રીજી ટક્કર સૌથી ખતરનાક હશે। ઈરાન તરફથી આ ચીમકી પણ આપવામાં આવી છે અને પૂરી રીતે તૈયારી ઈરાન તરફથી પણ દેખાવામાં આવી રહી છે અને